મિત્રો આજના વિડીયોની અંદર હું તમારી 10 મિનિટ લઈશ અને 10 મિનિટની અંદર તમને આદેશની રીત શીખવીશ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે આદેશની રીત એ મોસ્ટ એમ્પી રીત છે. વિભાગ C ની અંદર પ્રકરણ 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ પ્રકરણ ટોટલ 6 ગુણનું જનરલ વિકલ્પ સાથે તમારે આવશે. હવે 6 ગુણનું કઈ રીતના આવશે? એક આવશે આદેશની રીતનો દાખલો અને એક આવશે લોપની રીતનો દાખલો. તમારે દાખલાની રકમ કોઈ બી છે, જો તમને રીત આવડતી છે ને તો તમને 6 માર્ક્સ રોકડા મળી શકે છે. ન કે આ પ્રકરણ એકદમ હાર્ડ છે, પણ તમારે બેઝિક ગણિત છે એટલે તમને ઇઝી મેથડથી આ દાખલો પૂછવામાં આવશે. ડાયરેક્ટ તમને સમીકરણ આપેલ હશે અને સૂચના આપેલ હશે કે આદેશની રીતે ઉકેલો અથવા લોપની રીતે ઉકેલો. તો આપણે આજના પાઠની અંદર આદેશની રીત શીખીશું. તમારે જો લોપની રીત શીખવી હોય તો કોમેન્ટની અંદર જણાવજો, એનો પણ વિડીયો બનાવીશું. ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને તમારા જેટલા પણ મિત્રો છે જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, અગાઉ ઓલરેડી ગણિત અને વિજ્ઞાનના રિલેટેડ ઘણા બધા મોસ્ટ એમ્પી વિડીયો બનાવેલ છે, એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જોજો, એકવાર તમને ફાયદો થાય. મિત્રો જુઓ, પહેલાં તો આપણે વિચારવાનું કે આદેશની રીતને જો શરૂઆતથી કરીએ. આપણે શરૂઆતથી શું, ઘણીવાર રકમ તમને આ રીતની આપેલી હોય, મતલબ એક્સ અને વાય બરાબરની ડાબી સાઈડ, સંખ્યા જમણી સાઈડ, અથવા તમને આ રીતની પણ રકમ આપેલી હોય. જો સમજાઈ દઉં એક્ઝામ્પલ તરીકે કે 4x બરાબર 9y વત્તા 3. તો હવે તમને એમ કે આ તો કઈ રીતનું ઉકેલવું, તો તમને બેઝિક જે રૂપ આવે ને સમીકરણનું એ જણાવી દઉં કે ચલવાળા, ચલ કેને કહેવાય? એક્સ અને વાય આ ચલ છે. ચલવાળા પદ બરાબરની ડાબી સાઈડ લાવવાના. તો આપણે 9y આ સાઈડ લાવવા પડે. આમાં ખ્યાલ આવ્યો કે 4x ઓછા 9y, પછી આ સાઈડ બરાબર 3 વધે. તો એનું કમ્પ્લીટલી બેઝિક સ્વરૂપ થઈ ગયું. પછી તમે ઉકેલ ઇઝીલી મેળવી શકો. તો હવે જુઓ, આ તો કમ્પ્લીટલી છે જ એ રીતનું બંને સાઈડ. તો આને આપણે નામ આપવાનું, પછી જ આનું નામ સમીકરણ આપવાનું. રેડી? તો આનું નામ આપીશું સમીકરણ 1 અને આનું નામ આપીશું સમીકરણ 2. હવે તમને બંને સમીકરણમાંથી જે સમીકરણ નાનું લાગતું હોય, થોડુંક ઇઝી લાગતું હોય ને, એ સમીકરણ ઉપરથી આપણે કોઈ બી એક ચલની કિંમત મેળવવાની. તમારે એક્સની મેળવવી હોય તો એ મેળવી શકો કરતા તરીકે, અને વાયની પણ મેળવવી હોય તો મેળવી શકો, પણ આપણે એક્સની મેળવવાની. તો જુઓ, સમીકરણ 1 ઉપરથી આપણે મેળવીશું, કારણ કે નાનું છે. તો કે સમીકરણ 1 પરથી બસ એટલું જ લખવાનું. સમીકરણ 1 પરથી હવે એક્સની કિંમત મેળવવી છે. તો વિચારો, આપણે એકલા એક્સ જ આ સાઈડ રાખવાના છે. તો પહેલાં જુઓ, સમીકરણ લખી નાખો, તમને ખ્યાલ આવે. આપણે એકલા એક્સ આ સાઈડ રાખવા છે. તો પહેલાં 3y આ બાજુ લઈ દો. તો અહીંયા પ્લસ છે એટલે 11માંથી શું થશે? માઇનસ. તો લખો પહેલાં 2x બરાબર 11 ઓછા 3y. અને જે આ 2 રહ્યા એ એક્સના ગુણાકારમાં છે, આ બાજુ આવશે શેમ જ આવશે? ભાગાકારમાં. તો એક્સ બરાબર, હવે એકલા એક્સ વધ્યા, એક્સ બરાબર 11 ઓછા 3y ભાગ્યા 2. આ થઈ ગઈ આપણે એક્સની કિંમત. હવે આમાં કિંમત તો બે મેળવવાની, એક્સની અને વાયની, પણ આ પ્રોપર સંખ્યા નથી. તમે જુઓ, પ્રોપર સંખ્યા નથી. આનું નામ શું આપવાનું? સમીકરણ 3. પહેલાં બે જે કમ્પ્લીટલી તમને કીધું ને બેઝિક સ્વરૂપમાં હોય ને એને સમીકરણ 1, 2 કહેવાય. અને જે એક્સને કરતાં કર્યા, તમે વાયને કરવા તો વાયને પણ કરી શકો. આવું નવું સાદું રૂપ આપવાનું. તો એનું નામ આપશું સમીકરણ 3. હવે એટલું યાદ રાખવાનું ખાસ કે આપણે જે એક્સની કિંમત મેળવી એ કેના ઉપરથી મેળવી હતી? કે સમીકરણ 1 ઉપરથી. તો એક્સની આ કિંમત સમીકરણ 1માં ક્યારે મૂકવાની નહીં. તો એની જગ્યાએ જેમાંથી આપણે નથી મેળવવી એમાં મૂકવાની, મતલબ કે સમીકરણ 2માં મૂકવાની. તો કેની કિંમત? સમીકરણ 3ની. તો ફક્ત એટલું લખવાનું કે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. આવું લખો તો વ્યવસ્થિત લાગશે. ન ફાવે તો તમારે વિચારવાનું કે હવે તમે આને પછીનું સ્ટેપ શું કરવાનું છો, કે આની કિંમત હવે આમાં મેકવાની છે. તો પછી લખી નાખવાનું કે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકવાની છે. ક્લિયર? હવે જો આપણે આની અંદર કિંમત મૂકીશું, કેની જગ્યાએ જુઓ કે એક્સની કિંમત હવે આ મૂકાશે આ સમીકરણ માટે. તો 2 લખો. હવે જુઓ એક્સ આવે ને, તો એક્સની કિંમત આ મૂકવાની છે. અને 2 અને એક્સ વચ્ચે શું છે? ગુણાકાર. તો આપણે આખું કાઉન્સમાં લખશું કે 11 ઓછા 3y. તો 11 ઓછા 3y ભાગ્યા 2. એક્સની કિંમત મુકાઈ ગઈ. હવે પાછળ શું વધ્યું છે? -4y. તો -4y કરીશું અને બરાબર -24 છે. કેટલા? -24. હવે આવું કરવાથી તમને વાયની કમ્પ્લીટ સંખ્યા મળશે, કારણ કે તમે એક્સને કરતાં કર્યો હતો. તમે વાયને કરતાં કર્યો તો તમને એક્સની કિંમત મળી જશે, અને એની કિંમત પછી તમે અહીંયા જે કરતાં કરો ને એમાં મૂકશો એટલે જવાબ આવી જાય. ક્લિયર? ફરી એકવાર રિવિઝન કરાવજો. પહેલાં 2 સમીકરણ આપેલ છે, એમાંથી કોઈ બી એક સમીકરણ ઉપરથી આપણે એક્સ અથવા વાયને કરતાં બનાવવાનો સાદુરૂપ આપીશું. તો એ જે સમીકરણ મળશે
એને જે સમીકરણ ઉપરથી તમે એક્સની કે વાયની કિંમત મેળવી હોય એ સમીકરણની અંદર મૂકવાની. એના સિવાય બીજું સમીકરણ હોય, તમે કદાચથી બીજા એવું પણ બની શકે બીજા સમીકરણ ઉપરથી મેળવ્યું હોય તો બીજામાં નહીં મૂકવાની, પહેલાં. અને જો પહેલાં સમીકરણ ઉપરથી મેળવી હોય તો પહેલાં નહીં મૂકવાની, એની જગ્યાએ બીજામાં મૂકવાની. આપણે કિંમત મૂકી ફક્ત, બીજું સમીકરણ એમનું એમ છે. જો એક્સની જગ્યાએ ફક્ત આ કિંમત આવી ગઈ. હવે જો ઉપર આ બે વચ્ચે ગુણાકાર છે તો અંશ અને છેદ ઉડી ગયા. ઘણીવાર એવું પણ બને કે અંશ છેદ ન ઉડતા હોય તો પહેલાં ઉપરનો ગુણાકાર કરવાનો, છેદ એમને એમ રાખવાનો, અહીંયા પછી લસા લેવાનો, પછી લસા આ બરાબરની આ સાઈડ આવે. સાદુરૂપ આને કહેવાય. ઓકે, તો પણ આ તો ડાયરેક્ટ ઉડી ગયા. જુઓ, ક્લિયર. અને તમને જણાવી દઉં કે આ દાખલો મિત્રો બોર્ડ એક્ઝામ 2024નો પૂછાયેલો દાખલો છે, એટલા માટે આ દાખલો તમને સોલ્વ કરાવું છું. હવે જો 11 એમને એમ વધશે ઓછા 3y અને ઓછા 4y બરાબર -24. આટલું વધ્યું. હવે આનું સાદુરૂપ શું થશે તમને ખ્યાલ છે? આ પણ વાય વાળું અને આ પણ વાય વાળું. આ સજાતીય પદ કહેવાય. સજાતીય અને વિજાતીય પદ આવે ને એ રીતના. તો વાય વાળા પદ છે તો હવે આના આગળ માઇનસ, આના આગળ માઇનસ, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો 11 પહેલાં 3 અને 4નો સરવાળો કરો એટલે કે 7y. પણ કેવા 7y? -7y બરાબર -24. એમના એમ આપણે વાયની કિંમત મેળવવાની છે તો પહેલાં 11ને પેલી બાજુ લઈ જાઓ, પછી જ 7 જાય, કારણ કે 7 એ વાયના ઘણા ક્લોઝ છે, નજીકમાં છે. બરાબર, 11 પેલી બાજુ લઈ જાઓ તો -7y એમને એમ રાખો બરાબર -24. અને 11 આ બાજુ માઇનસ હતા, પ્લસ હતા એટલે માઇનસ થશે તો -11. હવે 24 અને 11 વચ્ચે જુઓ, બંને માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ. 24 અને 11 કેટલા થશે? 35. તો -7y બરાબર 35. પણ કેવા 35? માઇનસ. હવે આપણે કિંમત મેળવવાની એકલા વાયની. તો હવે કેનો વારો આવશે? 7નો વારો આવશે ને. તો જુઓ, જ્યારે વાય હંગાત કે કોઈ બી ચલ હંગાત ગુણાકારમાં સંખ્યા હોય એનું ચિહ્ન સુધી બરાબરની આ સાઈડ જાય ને તો એમનું એમ ચિહ્ન બદલાય નહીં. પણ પેલું જો પ્લસ હોય, આ જો પ્લસ હતા ને આ બાજુ જો તો માઇનસ થાય. આ તો 7 કોઈ પ્લસ નથી વાયની સાથે, શેમાં છે? ગુણાકારમાં. તો એની સ્થિતિમાં બરાબરની આ બાજુ જશે. તો અહીંયા માઇનસ હતા ને તો માઇનસના માઇનસ જ જશે. તો વાય બરાબર અહીંયા -35 અને ભાગ્યા આયા -7. તો માઇનસ માઇનસ ગુણાકાર ભાગાકારમાં થઈ જાય પ્લસ, ડાયરેક્ટ ચિહ્ન જ પ્લસ થઈ જાય. અને 7ને જુઓ, 7ના ઘડિયામાં 7 પંચા 35. તો વાયની કિંમત કેટલી આવી? તો કે વાય બરાબર 5. વાયની કિંમત મળી ગઈ. હવે આને સમીકરણ 3 પછી કયો નંબર આવે? 4. તો આનું નામ આપો સમીકરણ 4. હવે શું કરીશું આપણે? વાયની કિંમત મળી તો એક્સની મેળવવાની નહીં. તો એક્સનું તો આપણે પહેલથી જ સમીકરણ બનાવ્યું હતું. જુઓ, ખાલી એમાં વાય આપેલ છે ને એની જગ્યાએ હવે વાયની કિંમત મૂકશો, સાદુરૂપ આપશો તો એક્સની આપોઆપ કિંમત મળી જાય. તો આપણે લખવાનું કે સમીકરણ 4 સમીકરણ 3માં મૂકતા એટલું લખી નાખવાનું. હવે આપણે એની કિંમત મૂકી દઈએ કે જુઓ, પહેલાં જુઓ 11 છે, 11 ઓછા 3y. તો 3 અને વાયનો ગુણાકાર એટલે 3 ગુણ્યા વાયની કિંમત કેટલી આવી આપણે? 5. તો 3 ગુણ્યા 5 અને બંનેના ભાગ્યામાં છે 2. હવે અહીંયા સાદુરૂપ શ્રી કરવાનું. પહેલાં ગુણાકાર, કોઈ દિવસ પહેલાં બાદબાકી કહીને પછી ગુણાકાર ના કરતા. ભાગુ સભાનો નિયમ યાદ રાખવાનો કે પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય ને પછી બાદબાકી થાય. તો પહેલાં ગુણાકાર થાય પછી જ બાદબાકી થાય. તો ગુણાકાર જુઓ, 5 તરી 15. તો 11 ઓછા 15 અને નીચે છે ભાગ્યામાં 2. તો 11માંથી 15 બાદ કરો એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે માઇનસમાં જવાબ આવશે. તો કેવા આવશે? -4 અને ભાગ્યા 2. તો હવે ઉડે જુઓ, 2 દુ 4 પણ 2 કેવા રહેશે? માઇનસ. તો એક્સ બરાબર મળશે આપણને -2. ક્લિયર? આ હતી આદેશની રીત. આખી રીત તમને ક્લિયરલી ગણાવી છે. ફરી એકવાર રિવિઝન કરાવું કે પહેલાં 2 સમીકરણ લઈ લેવાના. આ રીતનું સમીકરણનું સ્વરૂપ હોય તો ડાયરેક્ટ નામ આપી દેવાના. અને જો આ રીતનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, જો આ રીતનું હોય ને તો પહેલાં એને કમ્પ્લીટ ગોઠવવાનું. એક્સ અને વાય ડાબી સાઈડ, સંખ્યા જમણી સાઈડ. પછી આપણે દાખલો શરૂ કરવાનો. કોઈ બી એક સમીકરણ ઉપરથી એક્સને કરતાં કરો અથવા વાયને કરતાં કરો, જવાબ સેમ જ આવશે. કોઈ દિવસ જવાબ અલગ આવશે નહીં. એ કન્ફ્યુઝન હોય તો કાઢી નાખજો. તો આપણે એક્સને કરતાં કર્યા. એક્સને કરતાં કરો એને સમીકરણ 3 કહેવાય. હવે એક્સને કરતાં ધારો કે તમે પહેલાં સમીકરણ ઉપરથી કર્યા હોય તો એક્સની કિંમત બીજા સમીકરણમાં મૂકવાની, અને જો બીજા ઉપરથી કર્યા હોય તો પહેલાં મૂકવાની. અહીંયા ભૂલ ના થાય ખાસ જોજો. તો આપણે પહેલાં ઉપરથી બનાવ્યા હતા, તો હવે આ કિંમત બીજા મૂકી દેવાની તો તમને વાયની કિંમત મળી જાય. તો આપણે બીજા મૂકી કમ્પ્લીટ વગર ભૂલ કરે સાદુરૂપ આપ્યું તો વાયની કિંમત મળે 5
હવે વાયની જે કિંમત મળે એ તમે જુઓ એક્સની હોય સમીકરણ 3 પરથી કિંમત લખી દીધી, એમાં વાય આવ્યા હતા અહીંયા, તો અહીંયા 5 એ વાયની કિંમત મૂકતા તમને એક્સની પણ કિંમત મળી જશે. તો એક્સની કિંમત એ -2. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને યુઝફુલ થયો છે અને તમને વિડીયોની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે. જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ કરજો અને યુઝફુલ થયો ને તો એકવાર લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે, ધોરણ 10ના તમારા બધા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો અને અગાઉના જે યુઝફુલ વિડીયો બનાવ્યા છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે, તો એ બધા જ વિડીયો એકવાર જોઈ નાખજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.